એકદમ સામાન્ય જનજીવન ચાલી રહ્યું હોય, તમારા મોબાઈલમાં એક મેસેજનું એલર્ટ આવે, મોબાઈલ બ્લાસ્ટ થઈ જાય અને પછી એક સાથે હજારો માણસ ઘાયલ થાય, મૃત્યુનો આંકડો સામે આવે, હોસ્પિટલમાં અફરાતફરી મચી જાય અને તમે સમજી ન શકો કે શું થઈ રહ્યું છે, તમે કલ્પના ન કરી શકો એવું થયું છે લેબનનમાં. અને એવું કહેવાય રહ્યું છે કે આની પાછળ ઇઝરાયલનો હાથ છે. શું થયું એના વિશે વિસ્તારથી વાત કરીશું. દેશમાં વન નેશન વન ઇલેક્શન શક્ય બનશે કે કેમ એની વાત કરીશું. ગુજરાતની રાજનીતિ અને સામાન્ય જીવનને લગતા સમાચારોની વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ઇઝરાયલ એક એવો દેશ છે કે જે ચારેય બાજુ ઇસ્લામિક દેશોની વચ્ચે ઘેરાયેલો છે. વર્ષો પહેલા જ્યુઝને જ્યારે હાંકી કાઢવામાં આવ્યા અને ફરી એકવાર આખી દુનિયામાંથી બધા જ યહૂદીઓ ભેગા થયા, પોતાના દેશમાં ગયા, ઇઝરાયલ સર્વશક્તિમાન બનતું ગયું અને એની જે ટેકનોલોજીકલ તાકાત છે એની કોઈ કલ્પના ન કરી શકે. એની ટેકનોલોજીકલ તાકાત એટલી હદ સુધી હતી કે લેબનન એમને ઘણા બધા દેશો સાથે સંઘર્ષ છે, એમાંથી લેબનન સાથે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તો લેબનનમાં 1996માં એક એન્જિનિયર, એનું કામ મુખ્યત્વે બોમ્બ બનાવવાનું હતું અને બોમ્બ બનાવતો વ્યક્તિ જેનું નામ હતું યાહયા અય્યાશ. યાહયા અય્યાશ 1996માં અચાનક એના મોબાઈલમાં એક મેસેજ આવ્યો, બ્લાસ્ટ થયો અને પછી એના મોબાઈલના કમ્યુનિકેશન છે એ પણ હેક થયેલું હતું એવું કહેવાયું. અને એના મૃત્યુ પછી લેબનને એક મહત્વનો નિર્ણય લીધો કે આપણે હવે મોબાઈલ ફોન નહીં વાપરીએ. મોબાઈલ ફોન લેબનન સહિતના દેશો અને એમાં શાસક પક્ષ તરીકે એ જે સંસ્થા કામ કરે છે, હિઝબુલ્લા તરીકે ઓળખાય છે, એ હિઝબુલ્લાએ એટલે લીધો કે એમને ડર હતો કે જો એ મોબાઈલ જેવા ઉપકરણ વાપરશે તો આ તો ઇઝરાયલ છે, આ તો હેક કરી લેશે અને એ હેક કરશે તો આપણું કમ્યુનિકેશન કોમ્પ્રોમાઇઝ થઈ જશે. ને એટલા માટે એ વર્ષો જૂના, જેને આખી દુનિયા પાછળ મૂકી ચૂકી છે, એવા પેજરનો ઉપયોગ કરે છે. પેજર એ કમ્યુનિકેશનનું એવું ઉપકરણ છે કે જેમાં વોઇસ મેલ અને મેસેજ જેવી સુવિધાઓ છે અને એમાં એટલી બધી ટેકનોલોજી નથી હોતી કે જેનાથી એના હેક થવાનો ખતરો હોય. પરંતુ અચાનક શું થયું? લેબનનના સ્થાનિક સમય પ્રમાણે 4:30 વાગ્યાનો સમય હતો. મંગળવારનો, એટલે કે ગઈકાલનો દિવસ હતો અને 1000થી વધારે પેજર જેના ખિસ્સામાં હતા, હાથમાં હતા, એ લોકોના મોબાઈલની, એમના પેજરની સ્ક્રીન પર એક મેસેજ આવ્યો. એ હિઝબુલ્લા માટે લખાયેલો સંદેશ હતો એવું કહેવાયું. હજી એ સંદેશ હજુ સ્પષ્ટ રીતે સામે નથી આવ્યો અને પછી ધડાંગ ધંગ ફટાકડા ફૂટે એ રીતે અવાજો આવવા માંડ્યા, પેજર બ્લાસ્ટ થવા માંડ્યા અને લોકો ગભરાઈને લેબનનની રાજધાનીમાં અચાનક હોસ્પિટલમાં દાખલ થવા માંડ્યા. એ દાખલ થવા માંડેલા વ્યક્તિઓમાંથી એક ઈરાનના રાજદૂત પણ હતા, ત્યાંના સાંસદની સંતાનો પણ હતી. એવા અનેક માણસો હતા કે જે હોસ્પિટલમાં દાખલ થયા. આંકડો અત્યાર સુધીમાં સામે આવ્યો છે કે 3000 માણસો પેજર બ્લાસ્ટથી ઈજાગ્રસ્ત થયા, 1000 કરતાં વધારે પેજર બ્લાસ્ટ થયા છે, 12 માણસોના મૃત્યુ થયા છે અને 2 એમાં બાળકો છે. હવે આ બધી આખો ઘટનાક્રમ એકદમ અલગ અલગ રીતે છૂટો છૂટો સમજવો છે. સૌથી પહેલા હિઝબુલ્લા શું છે? તો હિઝબુલ્લા એ ત્યાં શાસનમાં રહેલો એવો પક્ષ છે. લેબનન નામનો દેશ છે. દેશમાં જે ચૂંટણી થઈ છેલ્લે, એની અંદર એમનું જે પરિણામ આવ્યું, 128માંથી માત્ર 12 બેઠક એવી છે કે જે હિઝબુલ્લા પાસે ગઈ. પરંતુ એમનું એક સંયુક્ત ગઠબંધન હતું અને એ ગઠબંધનના આધારે અલાયન્સની 70 બેઠકો પર એ લોકો ચૂંટણી જીત્યા અને લેબનનમાં સરકાર ચલાવે છે. સરકાર તો હિઝબુલ્લાની માત્ર એક રાજકીય શાખા, રાજકીય પક્ષ ચલાવે છે, પરંતુ હિઝબુલ્લા એક વૈચારિક સંગઠન છે જે શિયા મુસલમાન માટે કામ કરે છે. હિઝબુલ્લાનો આરબ શબ્દ છે, એનો મતલબ એવો થાય છે કે પાર્ટી ઓફ ગોડ, એટલે કે અલ્લાહનો પક્ષ. એવું માને છે કે શિયા મુસ્લિમનું તારણહાર બનવાનું ને એમની રક્ષા કરવાનું ને એમના વિશે કામ કરવાનું હિઝબુલ્લાનું કામ છે. અને એટલે જ એમની એક આર્મી ચાલે છે, પેરેલલ આર્મી, એમનું સંગઠન, પેરામિલિટરી ફોર્સ, એ બધું જ હિઝબુલ્લા ચલાવે છે અને એના આધાર પર જ એ સરકારમાં આવે છે. લેબનનના સુન્ની એમને મોટાભાગે સમર્થન નથી આપતા, પણ લેબનનનો ક્રિશ્ચિયન હિસ્સો એવો છે કે જે હિઝબુલ્લાને ઘણીવાર સમર્થન આપતો આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે હમાસનું પણ સમર્થન કરે છે અને હમાસ એ સુન્ની મુસલમાન માટે કામ કરતું સંગઠન છે. બનતું કેમ નથી? એમને ઇઝરાયલ સાથે શું વાંધો છે? તો લેબનન જે તે સમયે કથિત રીતે ઇઝરાયલે જે એમની સરહદમાં એ ઘૂસ્યું, ઇઝરાયલ ઘૂસણખોરી કરી, એની સામે સંઘર્ષથી લડી રહ્યું છે વર્ષોથી. એ લોકો વચ્ચેનું યુદ્ધ અને દુશ્મની એટલી બધી જૂની છે કે સીધી રીતે એમનો સંઘર્ષ હોય કે ન હોય, નાના નાના છમકલા બે દેશ વચ્ચે હંમેશા થયા કરે છે. આ પેજરમાં બ્લાસ્ટ કેવી રીતે થયો એ સૌથી ચર્ચાસ્પદ અને અટવાયેલો વિષય છે. પેજર એ એવું ઉપકરણ છે કે મોબાઈલ ન વાપરવો પડે, ઇઝરાયલ તમારી કમ્યુનિકેશન સિસ્ટમ ન હેક કરી લે, એ તમારી વાતો ન સાંભળે, એટલા માટે તો એ મોબાઈલ નથી વાપરતા, એટલે તો એ પેજર વાપરે છે. પેજરને મૂળ રૂપે બનાવનાર તો એક યહૂદી વ્યક્તિ જ હતો. એના પછી
આ વખતે જે 5,000 પેજર નવા લાવવામાં આવ્યા, જે લેબનનની સરકાર કહી રહી છે કે 5 મહિના પહેલા અમે નવા 5,000 પેજર ખરીદ્યા હતા. એ પેજર તાઇવાનની એક કંપની પાસેથી ખરીદવામાં આવ્યા. તાઇવાનની એક કંપનીએ હાથ ઊંચા કરી દીધા છે. ગોલ્ડ એપોલો નામની કંપની છે. એનું કહેવું છે કે અમે માત્ર અમારું બ્રાન્ડ નેમ આપ્યું હતું, એનું મેન્યુફેક્ચરિંગ યુરોપિયન યુનિયનના દેશોમાં એની અલગ અલગ કંપની કરતી હતી. સંભાવના 2 છે. મેન્યુફેક્ચર કરતી વખતે એના સોફ્ટવેરમાં કંઈક એવી સિસ્ટમ સેટ કરવામાં આવી પેજરની કે જેવો એક અલાર્મ જાય, જેવો એક મેસેજ જાય, એટલે એક સાથે બધા પેજરમાં એ મેસેજ આવે અને બધા પેજર એક સાથે બ્લાસ્ટ થઈ જાય. અને કાં તો પછી એ જ્યારે આવી રહ્યા હતા લેબનન, એ દરમિયાન એની સપ્લાય ચેનમાં કોઈક જગ્યાએ વચ્ચેથી, એના ટ્રાન્ઝિટમાં વચ્ચેથી એની અંદર વિસ્ફોટક રાખવામાં આવ્યા. હવે એ વિસ્ફોટક બેટરી સાથે જોડાયેલા હતા, કોઈ સિગ્નલથી ઓપરેટ થતા હતા, એના વિશે હજી કોઈ જ માહિતી નથી. આ વિષય લેબનન કે ઇઝરાયલ પૂરતો સીમિત નથી. પ્રશ્ન એ છે કે દેશ જ્યારે પોતાની જાતે ઉપકરણો બનાવવા માટે એટલો સક્ષમ ન હોય, અને આપણે વૈશ્વિક માનવ છીએ અને ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા, અને આપણે દુનિયાની વાતો કરીશું એટલે આપણી પાસે પોતાની જબરદસ્ત કહી શકાય એવી ઓપરેટિંગ સિસ્ટમ પણ નથી. જ્યારે વિન્ડોઝની સમસ્યા આવી ત્યારે, એટલે મારા હાથમાં જે ફોન છે એ એપલનો બનાવેલો છે, એટલે એનું મેન્યુફેક્ચરિંગ ચાઇનામાં પણ થયેલું હોઈ શકે. ભારતમાં હમણાં એનું પ્રોડક્શન તમિલનાડુ પાસે શરૂ થયું છે, અને કંપની છે મૂળ અમેરિકાની છે. એટલે તમે ગૂગલનો ફોન વાપરો છો કે તમે સેમસંગ વાપરી રહ્યા છો, તો આમાંથી મોટા ભાગે કોઈ જ ફોન ભારતમાં નથી બનતા. એની સિસ્ટમ પણ ભારતમાં નથી. આટલો વિશાળ દેશ છે, બાકીના લેબનન જેવા દેશની સરખામણીએ ખાસો ઓપન છે. 1991થી આપણે લિબરલ પણ થઈ ગયા, આપણે ગ્લોબલ પણ થઈ ગયા, આપણે પ્રાઇવેટ પણ થઈ ગયા, પરંતુ છતાંય આપણી પાસે આપણી આ બધી સિસ્ટમ હજી નથી. એટલે આપણે જે કહીએ છીએ ને કે ઉપરવાલા સબ સુનતા હે, તો આપણને એવું લાગે છે કે કમ્યુનિકેશન આપણું એકદમ સુરક્ષિત છે. બાકી આ ફોનની જેટલી પણ માલિક કંપનીઓ છે, પેરેન્ટ કંપની છે, એ ડેફિનેટલી આપણું કન્વર્ઝેશન સાંભળે છે. આપણને વાંધો એટલે નથી આવતો કે મેં હમણાં વાત કરી ઘરમાં કે મારે સરસ મજાનું એક કબાટ લેવું છે, અને પછી હું ફેસબુક ખોલું અને તરત જ મને એમેઝોનની જાહેરાત આવે કે આટલા સરસ સરસ વોર્ડરોબ છે. ત્યાં સુધી મને એ સમસ્યા નથી હોતી. એ સમસ્યા વધારે ગંભીર ત્યારે બને છે જ્યારે આ પ્રકારના એટેક થાય. ઇઝરાયલના વખાણ મોટાભાગના લોકો કરી રહ્યા છે, જે ઇઝરાયલને સમર્થન કરે છે. બાકીના લોકો લેબનન કઈ રીતે વિક્ટિમ બન્યું છે એની વાતો કરી રહ્યા છે. ઇઝરાયલ, લેબનન, એનો ગાઝા સાથેનો, હમસ સાથેનો, સિરિયા, ઈરાન, બાકીના બધા દેશો સાથેનો સંઘર્ષ બહુ જૂનો છે. એટલે જ્યારથી તેલ મળી આવ્યું મિડલ ઇસ્ટમાં, ત્યારથી અમેરિકાએ કેવી રીતે આખા એ સેક્ટરની પથારી ફેરવી દીધી અને એ ક્ષેત્રની શું હાલત છે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ. એટલે જે દેશો કોઈ રીતે સમૃદ્ધ થવા ગયા, અમેરિકાએ એની શું હાલત કરી દીધી, એનું ઉદાહરણ આપણે વેનેઝુએલા નામના દેશની પાસેથી જોઈ શકીએ છીએ કે સોનાની ખાણ છે નીચે, પણ બહાર કાઢવા માટે પૈસા નથી, કેમ કે વેનેઝુએલા એટલી આર્થિક કટોકટીમાં છે. એ દેશ કે જ્યાં થોડા વર્ષો પહેલાં બધું જ મફતમાં મળતું હતું ને દુનિયાનું સ્વર્ગ કહેવાતો હતો, પ્રાકૃતિક રીતે પણ એટલો સુંદર છે. એટલે દુનિયાનું પોલિટિક્સ બહુ જ અટપટું છે. એ દુનિયાના પોલિટિક્સની વચ્ચે આપણે તો હજી પણ એક આ સમાજનું સંમેલન ચાલશે ને બીજા સમાજનું સંમેલન ચાલશે, આપણે એની આજુબાજુ જ છીએ. પણ ગંભીર ખતરો આપણા પર બધા પર તોડાઈ રહ્યો છે. એ છે આપણે જેટલા ટેકનોલોજીના આશ્રિત થઈ રહ્યા છીએ, આ ટેકનોલોજી તો ગમે ત્યારે ગમે તે કરી શકે છે. એટલે એ વાત અશક્ય નથી. થોડા સમય પહેલાં મેં એક હોલિવૂડની ફિલ્મ જોઈ હતી કે બધાને ફ્રીમાં સિમ કાર્ડ આપવામાં આવ્યા, અને ફ્રીમાં સિમ કાર્ડમાં એક એવી સિસ્ટમ હતી કે જેમાં જેવું એની અંદર એક્ટિવ કરે એ કંપનીનો માલિક, એટલે તરત જ એવા રેડિયેશન આવે અને પછી લોકો એકબીજાને મારી નાખે અંદરો અંદર. એ ફિલ્મ જ્યારે જોઈ રહી હતી ત્યારે મને થતું હતું કે લોકો કલ્પનામાં શું શું કરી રહ્યા છે. લેબનનનો અટેક જોયા પછી એટલું સમજાયું કે કલ્પનામાં નથી કરી રહ્યા, આ દુનિયામાં ખરેખર કંઈ પણ સંભવ છે. 1996માં બોમ્બ બનાવતો એમનો એક હોશિયાર માણસ, લેબનનનો એમની દ્રષ્ટિએ હોશિયાર માણસ, એ હાથમાં મોબાઈલ હતો ને મોબાઈલ બ્લાસ્ટ થયો ને મૃત્યુ પામ્યો. એટલા માટે એમણે મોબાઈલ વાપરવાના બંધ કર્યા અને પેજર શરૂ કર્યા, તો પેજર બ્લાસ્ટ થયા. એનો મતલબ એ કે દુનિયામાં કોઈ પણ વસ્તુ હેક થઈ શકે છે, એને તમે બ્લાસ્ટ કરાવી શકો છો. એ બેટરીનો તમે વિસ્ફોટકની જેમ પણ ઉપયોગ કરી શકો છો. એટલે લિથિયમ આયન જેવા તત્વોનો આ રીતે પણ ઉપયોગ થાય અને બ્લાસ્ટ થાય, એની કોઈ કલ્પના કરી શકે એમ નથી. ત્યાંથી હજી તે જે તસવીરો સામે આવી રહી છે, એક પછી એક જે રીતે ડિકોડ થઈ રહ્યું છે, એ વધારે ચિંતા કરાવનારું છે. ઇઝરાયેલે હજી સુધી આ હુમલાની જવાબદારી નથી લીધી, માત્ર એમણે એટલું કહ્યું છે કે અમારી સુરક્ષા માટે જે પણ કરવાનું થશે એ અમે કરી છૂટીશું, અમે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ. જે 12 લોકો મૃત્યુ પામ્યા એમાંથી 2 બાળકો છે, એમાંથી 2 વ્યક્તિઓ ત્યાંના સાંસદની સંતાનો છે.
એ સિવાય ત્યાં રાજનીતિ સાથે સંકળાયેલા પણ ઘણા બધા માણસો ગંભીર રીતે ઘાયલ થયા છે. 3000 જેટલા માણસો હોસ્પિટલમાં એડમિટ છે. આખી વ્યવસ્થા ત્યાં ખોરવાઈ ગઈ છે. અપેક્ષા માત્ર મોટાભાગના વ્યક્તિઓ એટલી રાખી રહ્યા છે કે આ બે દેશો વચ્ચેનો સંગ્રામ આખા ક્ષેત્રને ખરાબ હાલતમાં લાવીને ન મૂકી દે, કેમ કે આપણે સહેજ ઉપર જઈએ તો યુરોપ બાજુ નજર કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે ઓલરેડી યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલમાં પણ થોડા દિવસે કંઈક ને કંઈક છમકલા થતા રહે છે ગાઝા સાથેના, અને એ બધાની વચ્ચે બીજા બધા દેશો જેમ જેમ ઇન્વોલ્વ થતા જશે એમ પરિસ્થિતિ સામાન્ય નથી રહેવાની. અપેક્ષા આપણે એક બાજુ વિશ્વ શાંતિની વાતો કરીએ અને રાખીએ, જે બ્લાસ્ટ થઈ રહ્યા છે એ જોતા તો એટલું સમજાઈ રહ્યું છે કે બહુ જ જલ્દીથી આપણે એઝ અ નેશન દેશ તરીકે વિચારવું પડશે. આપણે એ જોવું પડશે કે આપણી પાસે આપણું બધું ક્યારે આવશે. એટલે ઇસરો જેવી સંસ્થાઓ ખૂબ સરસ કામ કરી રહી છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદમાં આવેલું છે, એ પણ આપણે જેમ ગૂગલ મેપ વાપરીએ છીએ એમ આવી આપણી નાવિક સિસ્ટમ આવે એના માટે પણ બહુ જ કામ કરી રહ્યા છે સરસ રીતે. આપણા દેશની સેનાઓ સદનસીબે કારગિલ પછીના જે પ્રોજેક્ટને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો રડારનો, એના કારણે આપણે વિદેશની એ સિસ્ટમ પરથી આપણે મુક્ત થઈ શક્યા છીએ કે જેથી એટલીસ્ટ આપણી સેનાને ગૂગલમાં મેપ ખોલીને ક્યાંય નથી જવું પડતું. આપણી પાસે આપણી એટલી સિસ્ટમ પહોંચી છે. અપેક્ષા રાખીએ કે ધીરે ધીરે આપણે મોબાઈલની આપણી એપ્લિકેશન્સ પણ સ્વદેશી તરફ આગળ વધીએ. આપણી પોતાની ઓપરેટિંગ સિસ્ટમ હોય, આપણે ત્યાં જાતે એટલા સરસ મોબાઈલ પ્રોડ્યુસ થતા હોય, કેમ કે આપણે ખૂબ વિશાળ દેશ છીએ ખપતમાં. આપણે માણસો બહુ બધા મોબાઈલ વાપરે છે. આઈફોન 16 લોન્ચ થાય છે તો બધા લોકો બહુ જ ખુશ હોય છે, પણ એ સંપૂર્ણપણે એ પ્રકારના ફોન ભારતમાં જે દિવસે બનતા થશે એ દિવસે આપણે ખાસી બધી સિદ્ધિઓ અને ખાસ તો સુરક્ષા સુધી પહોંચી શકીશું. બાકી બધી કંપનીઓ બધું સાંભળી રહી છે તો ખબર છે, કંપનીઓ બ્લાસ્ટ કરાવી શકે એ આજે ખબર પડી છે. આગળ વાત કરીએ રાજ્યના સમાચારની. દેશમાં વન નેશન વન ઇલેક્શનના સમાચાર વિશે વાત કરતા પહેલા ગુજરાત રાજ્યના 2 એવા સમાચાર વિશે વાત કરવી છે જે રાજનીતિમાં ખૂબ મોટી દિશા ચિંધી શકવા માટે સક્ષમ છે. મેં જેમ શરૂઆતમાં વાત કરી કે આપણે હજી પણ સામાજિક રાજનીતિમાં એટલા બધા ઉલઝેલા છીએ કે દરેક સમાજને એવું લાગી રહ્યું છે કે એની સાથે અન્યાય થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યનો કદાચ કોઈ સમાજ એવો નથી કે જે એવું કહેતો હોય કે મારા સમાજને સંપૂર્ણ ન્યાય મળી રહ્યો છે, મારા સમાજનું ઉત્થાન થયું છે, મારા સમાજનું કલ્યાણ થયું છે અને મારા સમાજના નેતાઓએ અમારા સમાજ માટે બધું જ સરસ કરી દીધું છે. આપણા રાજ્યમાં મોટા ભાગે અલગ અલગ સમાજોનું પ્રતિનિધિત્વ કરતા મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ આવીને ગયા. કયા સમાજના ઘરે સોનાના નળિયા લાગ્યા અને કયા સમાજના ઘરે રહી ગયા એ આપણે જોઈ રહ્યા છીએ. પણ છતાંય સમાજની રાજનીતિ ખૂબ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ક્ષત્રિય અસ્મિતા જે સંમેલન થયું એના પછી એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે, જેમાં ભાવનગરના મહારાજને મુખ્ય જવાબદારી આપીને એમને એ સંગઠનના અધ્યક્ષ બનાવીને બહુ જ બધી જવાબદારીઓ સોંપવામાં આવશે. આગળ જતાં એ ચોક્કસથી રાજનીતિક થઈ શકે છે, પણ અત્યારે એ આયોજનના કેન્દ્રમાં જ્યારે ભાવનગરના મહારાજા મૂકવામાં આવ્યા એટલે એ વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ કે આખું જે આયોજન કે સંમેલન જે પણ થશે એ ગરિમા સાથે થશે. ત્યાં કોઈ જ એ પ્રકારના વાક્યો તો એટલીસ્ટ નહીં જ બોલાય, ના બીજી જાતિઓ માટે કશું બોલાશે, ના રાજનેતાઓ માટે એવા પ્રકારની ભાષાનો ઉપયોગ થશે કે જે અસ્મિતાને લજવે એવા હોય. ભૂતકાળમાં જ્યારે આંદોલનો થયા ત્યારે ઘણી બધી મર્યાદાઓ ચૂકાઈ, મંચ પરથી પણ ચૂકાઈ. એના પછીના જૂના ઓડિયો જ્યારે અમુક લોકોના વાયરલ થયા ત્યારે પણ એવું થયું કે જેનો પોતાનો વિચાર સાવ ક્ષુલ્લક છે, જે તુચ્છ વિચારોવાળા લોકો છે, કેવી રીતે સમાજને એક દિશા કે રસ્તો બતાવવાના, એ લોકો એને ગ્લોરીફાઈ કરતા હોય છે. એ લોકોને એવું માને છે કે મેં મારા સમાજ માટે બીજા સમાજને નીચ કહી દીધા એટલે અમે બહુ જ મોટા થઈ ગયા, પણ એમ મોટા નથી થવાતું. ભાવનગર કે ગોંડલ જેવા મહારાજા કે પછી એમના રાજ્યનો ઇતિહાસ જોશો તો તમને ખબર પડશે કે મોટા થવું અલગ વસ્તુ છે ને મહાન બનવું અલગ વસ્તુ છે. આ રાજ્યોના નેતાઓ મહાન બનેલા છે. ખેર, ક્ષત્રિય સંમેલન થવા જે જઈ રહ્યું છે 20 તારીખે, આગળ જતાં એ રાજનીતિક થશે ત્યારે થશે. હાલ જે સામે આવી છે વાતો સાંભળીએ એને. સ્વાભાવિક 20મી તારીખે સમસ્ત ક્ષત્રિય સમાજનું જે એક સંમેલન થઈ રહ્યું છે એમાં અમારા દિલીપભાઈ અને રાજભાઈ એક આગેવાનોની મિટિંગ રાખેલી. એ બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું કે સમાજમાં શૈક્ષણિક અને બાકીના રીતે કેમ એક રહીને આગળ ચલાય એની સામાજિક વાત કરી. કોઈ રાજકીય વાત અત્યારે કરી નથી. જેને જે કરવું એ કરે. એ સમય આવે ત્યારે આમાં એક કહેવત છે કે કોઈ પણ પશુ, ઘોડો કે બળદને તમે પાણીના હોશ સુધી લઈ જાઓ, એને પાણી પીવું કે એને નક્કી કરવા. પાર્ટીઓ જેને જે કરવું એ કરે, હું કરું, બીજા કરે, ત્રીજા કરે, આવું હોય આવે, એ અલગ સવાલ. પણ સમાજનું જ્યારે બંધન હોય ત્યારે મંદિરમાં જોડા કાઢીને મંદિરમાં જઈએ એમ, જ્યાં જે સંસ્થા હોય ત્યાં
રાજકીય જોડા બહાર કાઢીને સમાજની વાત કરો. રાજકીય વાત જ્યાં કરવી હોય ત્યારે કરજો, પણ સમાજમાં એ ભેગું નહીં કરવું, ઉસ્કોટો નહીં કરવો. ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત રાજ્યમાંથી આ પ્રકારની તસવીરો સામે આવી એ આઘાતજનક અને આશ્ચર્યજનક બંને છે. એવું રાજ્ય જે ભાજપ માટે પ્રયોગશાળા છે, એવું રાજ્ય કે જ્યાંથી ભાજપનો ઉદય થયો છે, એવું રાજ્ય જે ભારતીય જનતા પાર્ટીનો સૂર્ય મધ્યાહને પહોંચ્યો છે, એવું રાજ્ય જ્યાંથી આવતા બે નેતાઓ અત્યારે દેશના બે સૌથી શક્તિશાળી નેતાઓ છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાનમાં જો દર્દીઓનો ઉપયોગ કરવો પડતો હોય તો એનાથી શરમજનક એમના માટે બીજું કોઈ દ્રશ્ય હોઈ શકે? વિસનગરમાં એક ભાઈ હડકવાની રસી મુકાવા ગયો ને એની પાસેથી ઓટીપી લઈને ભાજપનો સભ્ય બનાવી દીધો. બોલો, કોશિશ કરવામાં આવી એવી. એ તો માણસ જાગૃત હતો ને એણે ના પાડીને પછી સંઘર્ષ થયો. એ સંઘર્ષનો વિડીયો અને પછી જે આરોપ લાગ્યો છે, નજર કરીએ એના પર. ઇન્જેક્શનનું લેવા એટલે તમે રાત તે જ કીધો ને, એ આવું બોલવાનું નહીં. બીજું અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો? એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે મેં કીધું હા તો ઓટીપી આપો. ઇન્જેક્શન હોય તો આ રૂમો હોય 4 નંબરમાં. આ એ રૂમો જ હતો, તમે દરવાજામાં જ મળ્યા બરોબર. નથી તમારે ઇન્જેક્શન લેવાનું. અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવાય, મેં કીધું હા. એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર. એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કહેવું પણ હવે ઓટીપી હું આ બાબતનો લઉં, તમારે લઈ શકું છું? પણ અમને ખબર જ નથી. તો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી? ભૂલથી લેવાય. હા, કઈ રીતે ભૂલથી? પણ આ ના ચાલે. મેમ્બરશીપ તમે આ ધંધા ચાલ્યા છે, આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલમાં દર્દીઓ સાથે. હા સાહેબ બોલો, તમારે શું કહેવું છે? બરોબર, આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર તો કોણ જવાબદાર? તમે આરે એમો છો, હાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર? ભૂલ થઈ એમ ના ચાલે ને. તમે ઓટીપી કઈ રીતે માગી શકો છો કોઈની જોડે? અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો. તમે માગ્યો ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા ઓટીપી આપો મને. તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ. તમે જવાબ આપો બરાબર. કે આપણે મારી જોડે રજૂઆત કરી બરોબર. હોસ્પિટલમાં પ્રવૃત્તિ ના જોઈએ. દર્દી આપણે બધા માટે સરખા છે. અરે બેન હતા ત્યાં કે આવું તમે રજીસ્ટર ઓટીપી કરાવો. ભારતીય જનતા પાર્ટી ધ્યાનમાં નથી તો આનું શું કહેવાય? મને એની ક્લિપ આપો તમે કેમેરામાં, હું ન્યૂઝ સાથે ચર્ચા કરીને આનું એલિગેશન લેવું છું. આ તો ના ચાલે. મને બહુ ખબર નથી કે હું તો હજી સાઉન્ડ લઈને આવ્યો. ક્યાં બન્યું, ક્યાં છે, કઈ જગ્યાએ? અહીંયા આવો, હું અહીંયા આવો, તમે જોડે સ્ટાફ જોડે આવો. આ ના ચાલે બરોબર. સ્ટાફને કહેવું છું ને ઓટીપી શાનો લ્યો છો તમે? અહીંયા ઊભા હોય તો ઇન્જેક્શન અપાવા એટલે આ યસ છે ને એ ભાજપનું રજીસ્ટ્રેશન કરે છે ને એ કરે છે. અમને તો કશી ખબર નહીં. તો ઓટીપી ના અપાય ને અમારે? તમારે કહેવું પડે ને. તો પાર્ટી તો મારે એ તો પટાવાળો છે. મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કશી ખબર નહીં. એક જ મિનિટ એને ક્યાં છે? યસ કે છે? બોલાવો. અમને કશી ખબર નહીં. એ કેમ આવે છે એના માટે લે અમને ખબર નહીં. મારું પોતાનું ઓટીપી મેં કીધું શું કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન લેવા ઇન્જેક્શન મારા વાઈફને લેવા આવ્યો હતો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન મળશે. એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ પર તો દવા થાય. ના ના ના, હા એવું તો નથી. એટલે એને બોલાવો તમે, હું મીડિયા બોલાવો. ભારતીય જનતા પાર્ટી જે દાવો કરે છે કે અમે દુનિયાની સૌથી મોટી પાર્ટી છીએ, તો હડકવાની રસી મુકાવીને સૌથી મોટી પાર્ટી થયા છે, એ સૌથી મોટો પ્રશ્ન થવાનો છે. આ પ્રકારની તસવીરો સામે આવે. આની પહેલાં એક વિડીયો સામે આવ્યો જેમાં કહ્યું કે 100 મેમ્બર બનાવો, 500 રૂપિયા હું આપી દઈશ. તમારા કાર્યકર્તાઓ પૈસા આપીને મેમ્બર બનાવવા માંડ્યા છે. જ્યારે કોઈ આવીને એપ્રિશિએટ કરે મહિલા મંત્રીને કે નંબર 1 તમે સૌથી વધારે સદસ્ય બનાવી રહ્યા છો, વેરી ગુડ, સરસ બનાવ્યા, પણ કેવી રીતે બનાવ્યા હશે? એનો જવાબ છે એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘરે ઘરે જતા, પોતાનો વિચાર સમજાવતા અને લોકોને એમની સાથે જોડતા. એ રીતે જે લોકો જોડાયા એ લોકો સતત વર્ષો સુધી એમની સાથે રહ્યા. દરેક એમના ઉતાર ચઢાવમાં સાક્ષી બનીને રહ્યા, સહભાગી બનીને રહ્યા, તન મન ધનથી જોડાયા. એમણે પોતાનું શરીર પણ ખર્ચ્યું, એમણે લોહી પણ રેડ્યું, એમણે પૈસા પણ આપ્યા. એ પૂરા મનથી જોડાયેલા રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને છેક ઉપર વૈભવના શિખર પર એમણે પહોંચાડી. હવે કામ જ્યારે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી, ભાજપ તો પરમ વૈભવના શિખરે પહોંચી ગયું, પણ માં ભારતીને જ્યારે પરમ વૈભવના શિખરે પહોંચાડવાની છે ત્યારે તમારા કાર્યકર્તાઓ તો હડકવાની રસી મૂકવાવાળાને આ રીતે વળગાડી રહ્યા છે મેમ્બરશિપ. અને એટલે જ મેમ્બરશિપ વળગાડવાના ધંધા જ્યાં સુધી ચાલતા રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું શું કલ્યાણ થશે એ ખબર નથી. આના પહેલાં જે
₹500 100 મેમ્બરની એક આમ ઓફર શરૂ કરી છે. ₹5 લઈ લો બની જાઓ ભાજપના મેમ્બર. પછી ગાડી પર આગળ લટકાવીને નીકળજો ખેસ, એક્ટિવા પર બાંધી રાખજો, પોલીસવાળા પકડે તો કહેજો આ પ્રમુખ છું. તો એ વિડીયો જે સામે આવ્યો છે જોઈએ. એટલે પછી દબો તારા હો તું કરી દે ને હો મને આવા ફોટા તાર તરત મોકલી દેવાના એટલે એ એનો તને આ મેં તને કીધું નહીં મળ્યું પણ તારી ઈચ્છા હોય કે આમાં પરાયણે નહીં પછી કહેતા ને તમે આ જો તમારે તમે એમ કહો કે તે મોકલા કેમ નહીં પણ હું આમાંથી નવરો નથી કરતો નહીં પછી મોકલાવે હું નવરો પણ એવી રીતે હું મોકલાવીશ એમ નહીં પણ તારા મને હો મળી જાય એટલે તારે મને બોલાવવાના એટલે હું તને આવીને અહીંયા આ ડાયરેક્ટ શેર જ કરી દઉં ને તમને બસ એમને મોબાઈલમાંથી જ કરવાનું મોબાઈલમાંથી મોકલે ને આ ફાન ફાવી ગયો આની પાસે શીખી દો અને તમે વિસ્તારમાં જાઓ કે નહીં આખા વિસ્તારમાં પણ રોજના 200 થઈ જાય ₹1000 એટલે અમારે ઘરે કરવાનું ગમે ત્યાં કરો ઓટીપી લેવાનો અને એવું કહે તમારે બીજું કાંઈ નહીં કહેવાનું અમારા ભાજપના તમને સભ્ય બનાવવાના એટલે તમને ઓટીપી આપશે ના પાડે એને નહીં લેવાનું કોક કે ભાઈ ના મારે નથી બનવું બરોબર ઓટીપી વગર નહીં થાય તો એ પછી એમ કે ને પૈસા ઉડે ને પૈસા ઉડે ને એના હું દઈ દઈએ બધાને. કોઈ એમ કે ભાજપ જ લખેલું આવે ઓટીપી પૈસા ન ઉડે આવે તો અમને કોઈ આપે નહીં ને આ બેને પૂછ્યું પૈસા ઉડશે કે નહીં ઉડે આપણે નથી આ ફોર્મ ભરતા નથી કહેતા તો ઘણા સરકાર ઓકે એનું નહીં કરવાનું આપણે ક્યાં પુરાણે કહું કે રવાઈ ગઈ બેન ટૂંકમાં સભ્ય બનાવવાના છે એવું છે ને જેટલા બને એટલા તમારા 100 બને એટલા 500 મારી પાસે લાગી એટલે એકના 500 ને ઓ બને એના 500 એટલે 500 એટલે કેટલો થયો એવું ના ક્યાં રહ્યો છો તમે હા બૈરામાં શું મગજ દોડાવે પાછા બૈરાના આદમીને તો ઊંધું દોડે હા તો ત્યાં તમે ટૂંકમાં અહીંયા ગમે ત્યાં વિસ્તારમાં જાઓ કે એને દાદા અરે ભાઈ આ ફસાવાની મને તમારે હગાવાળા એને આખી લાઈન લઈ લે તો ઘડી દાદા આ જો તો આમાં એરર આવે છે તમને હું આ કાર્ડ છે ને વોટ્સઅપ કરી દઉં એટલે તમારા મારા હવે બાકીના કોઈ નવા રાજ્યમાં કે જ્યાં એમને એકદમ નવી પીચ પર રમવાનું હોય ત્યાં આવું થાય તો એવું સમજીએ કે માહોલ બનાવવા માટે આવું કરી રહ્યા છે. 160 ઉપર ધારાસભ્યો હોય જે રાજ્યમાં, જ્યાં 25 સાંસદો ચૂંટાઈને આવ્યા હોય, ત્યાં ભાજપે આમ કરવું પડે એ બહુ ગજબ છે. આવનારા સમયનો ઈશારો પણ છે. હવે મેમ્બર ખરીદીને એ વાતને ઇગ્નોર કરવામાં આવે છે કે પછી એ ઈશારાને સમજવામાં આવે છે, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે. દેશમાં શું થઈ રહ્યું છે, વન નેશન વન ઇલેક્શન, કેન્દ્રીય કેબિનેટે એ પ્રસ્તાવને મંજૂર કરી દીધો છે. હવે એને આવનારા સત્રમાં દેશની સંસદમાં મૂકવામાં આવશે. લોકસભામાંથી પસાર કર્યા પછી રાજ્યસભામાં, રાજ્યસભામાંથી પસાર થાય પછી રાષ્ટ્રપતિ પાસે જશે ને પછી એ કાયદા તરીકે આવશે. કાયદો થયા પછી ચૂંટણીઓ માટે શું વિચાર થાય છે, એટલે શું ગુજરાતની ચૂંટણી પાછળ ઠેલવામાં આવે છે કે દેશની ચૂંટણી પહેલા, કેવી રીતે આ ચૂંટણીઓનું આયોજન થશે ખબર નથી. એની વચ્ચે ઘણી બધી ચૂંટણીઓ આવી રહી છે. એટલે હરિયાણાથી માંડીને જમ્મુ કાશ્મીરમાં આજે મતદાન ચાલી રહ્યું છે, ઝારખંડમાં, એના પછી દિલ્હીમાં ચૂંટણી આવશે. તો આ બધા રાજ્યોની ચૂંટણી કયા પ્રકારનો માહોલ સર્જે છે એના પર પણ બહુ બધો મદાર રહેલો છે. આપણે આ દેશને યુનિયન ઓફ સ્ટેટ કહીએ છીએ, એટલે ગણરાજ્ય છે, આ ગણોનો બનેલો એક સમૂહ છે. એટલે બાકીના બધા રાજ્યો આમાં કેટલા સહમત થાય છે, દેશની સંસદમાં શું ચર્ચા થાય છે. આ બિલ આમ જોવા જઈએ તો ખર્ચો બચાવવા માટે બહુ સારું છે, કેમ કે દર થોડા દિવસે કોઈને કોઈ ચૂંટણીઓમાં જ ટાઈમ જતો રહે છે. એટલે એ ચૂંટણીઓમાં સમય જે પસાર થઈ જાય છે એ કેવી રીતે બચી શકશે એ પણ બહુ જ મહત્વનું છે. એક સમય હતો એકદમ શરૂઆતમાં, જ્યારે આપણે દેશમાં બધું શરૂ થયું, આપણે નવા પ્રજાસત્તાક બન્યા ત્યારે બધી ચૂંટણીઓ સાથે કરતા હતા, પણ પછી ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું ને આ પાર્ટીનું આમાં જતું રહેવું ને બધી જે સાંઠગાંઠો થઈ, એમાં ચૂંટણીઓ છૂટી પડતી ગઈ. એ છૂટી પડેલી ચૂંટણીઓ ફરી એકવાર પાટા પર આવે છે કે કેમ, કેવી રીતે આવે છે, એ બધું જો અને તોની વચ્ચે છે. પણ પ્રસ્તાવને સાવ નકારી કાઢવા જેવું પણ નથી. દેશના માત્ર સંપત્તિનો નહીં પણ સમયનો ખાસો બધો બચાવ થશે એના મેનેજમેન્ટ માટે, કેમ કે આજે પણ આપણે 5-6 તબક્કામાં અને 7-7 તબક્કાઓમાં ચૂંટણી કરવી પડે છે.
બીજી પણ મેનેજમેન્ટની સમસ્યાઓ છે, પણ સમસ્યા કરતા રહીશું તો ક્યારેય સમાધાન સુધી પહોંચી નથી શકવાના. એટલે સમાધાન શું અને કેવું આપવામાં આવે છે, ચર્ચા કેવી થાય છે સંસદમાં, એના પર નજર રહેવાની છે. નેતાઓની શું પ્રતિક્રિયા સામે આવી, શું અપેક્ષા છે સરકારને, સાંભળીએ. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે જે વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણીના જે મંજૂરી આપવામાં આવી છે, જે રામનાથ કોવિંદની કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી, તેને સ્વીકારી અને આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને હવે એ લોકસભામાં શિયાળુ સત્રમાં મૂકવામાં આવશે. એને ભારતીય જનતા પાર્ટી સહૃદયે આવકારે છે અને આના કારણે જે ઘણા બધા લાભ થવાના છે તે રાષ્ટ્રને લાંબા ગાળા સુધી આ લાભ મળતા રહેશે. એક તો જ્યારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઊભી થાય છે. હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે, તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ, પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે, એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બનશે. 2 જિલ્લા પંચાયત મોટી બનાસકાંઠા અને ખેડા, એની ચૂંટણી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, હજી સુધી કેમ નહીં? કોણ જવાબદાર? ભાજપ સરકાર જવાબદાર. ચૂંટણી પાછી ઠેલવામાં વહીવટદાર શાસન. 72 નગરપાલિકા લાંબા સમયથી શાસન ઉપર વહીવટદાર, કેમ એની ચૂંટણી ન થાય? ભાજપ સરકાર વાતો કરવાની વન નેશન વન ઇલેક્શન, પણ સમયસર ચૂંટણી તો કરી શકતા નથી ને વહીવટદારોના નામે શાસન કરવાનું, લોકતાંત્રિક પ્રક્રિયાને ગળે ટૂંકો દેવાનું કામ કરવાનું. ત્યારે વન નેશન વન ઇલેક્શનના નામે ગતકડા કરવાના બદલે દેશની જનતાને તમે વિશ્વાસ અપાવો કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરશું. ભાજપા એનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવશે. દેશની જનતાને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ આપશો એનો કેબિનેટ ઠરાવ કરે. દેશના યુવાનોને રોજગાર ક્યારે આપશો, જેનો તમે વાયદો કર્યો તો દર વર્ષે 2 કરોડ રોજગાર આપશું. 11 વર્ષમાં 22 કરોડ રોજગાર તો ન આપ્યા, 13.7 કરોડ રોજગાર છીનવી લીધા લોકોના. એનો કેબિનેટ ક્યારે નિર્ણય કરશે રોજગારી માટે? આ બધાનો હિસાબ આપવો ન પડે. એટલે તમે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું લાવીને હેડલાઇન મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છો. તમે હેડલાઇન મેનેજમેન્ટ માટે કરતા બદલે જનતાએ તમને હેડ બનાવ્યા છે, દેશમાં પ્રધાનમંત્રી બનાવ્યા છે, તો પ્રધાનમંત્રી તરીકે તમે દેશની જનતાને હિસાબ આપો, જવાબ આપો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.